अरे बेन बोलो नहीं बेन अपने દીકરે મેડલના માતા આવે કે નહીં કઈ થી અરે બેન એમાં ક્યાં પૂછ્યું તે મને અરે જેઠાણે પૂછવાનું કારણ તો એટલું કે મારે મારા માસીના દીકરાનું માથું અરે બેન ઉપડી હોય તો ત્યાં અનેક માંગાઓ હો બેન મિનલનું વેચાણ તો કરી નાખ્યું હો બેન ક્યાં વળે અરે બેન તને કહેવાય એમ નથી હો અરે જેઠાણી તમે તમારી દેરાને વાત નહીં દેવને કહો તો બીજા કોને કહેશે નહીં હો બેન ખરાની વાત તમે પાછા કહી દો તો નાકમાં ઢંઢેરો પીતા રહ્યો અરે જેઠાણી તમને તમારી દેરાને ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ નથી નકર અમે નાચની બહાર કાઢે પાછા ના હું કોઈને નહીં કહું બસ કોઈને નહીં કહું કોઈને નહીં અરે બેન મીનાનું વેચાણ તો આપણે જ્યાં ઉછેરતા કાળ કોળિયા સાથે ગણાતો છે એમ બહુ સારું થયું છે પણ મત કે પગલા મારતી મને એનું ચિંતનું ઈજા કમજોર પણ પાવો વાળું એનું પ્રીતમો
રીત હોય સદા નિરાળ. તમે જોગણ આવાને ઝુકાવો આયરાણી, આવા જોગણને તો અનેક જીવડાઓ ઝંકાવે છે. અરે જીતતા જીવડા ભલે ને જીતે પણ આ જવાની અરે આ જવાની તો મને જવાળા જેવી લાગે છે, કોઈ જવાળા જેવી લાગે છે. અરે ગાંડી જવાની જવાળા નથી હોતી, જવાની તો દીવાની હોય છે, દીવાની. અરે દીવાની છે તોય મને આ દુનિયાનો ડર છે, કારણ કે મારી માથે મજાની મિસાલ છે. અરે તારી મજાકની મિસાલમાંથી હાલો પ્રેમનો પ્રકાશ પડતો છે, અને એ પ્રકાશ તારા પ્રેમના પ્રકાશમાં તો અનેક પતંગિયાઓ ભાન ભૂલી અને પોતાના પ્રાણની આહુતિ આપતા છે. મને પણ તારા પ્રેમનો પતંગિયો બની અને તારી મજાકની મિસાલમાં કૂદી પડવાનું મન થાય, કૂદી પડવાનું મન થાય. જા જા કોળી કે કાળ નહીં, લીંબોળી કાંઈ ફળ નહીં. આજ તો દારૂ એવી જગ્યાએ સતાડું ને કે કોઈના હાથમાં જ ન આવે. સીધામાં હતાડું કે બારેલા તો આ વાડામાં જ લેવું, પણ ક્યાં તો એવો આવે તો બનો. એલા મારો કે તો યા ભૂલો તાઈ દારૂ હતાડી આવેલો છે. ઓ ભાઈ ક્યાં હતાડ્યો છે? એલા તમને કોઈ ભાઈલો નહીં? અમારો બેટો અહીંયા ઘરમાં તો કઈ હતાડે નહીં, પણ એ વાડામાં હતાડી એવો હોય. લે અહીંયા વાડામાં તો આપણે વગાડવા વાળા બેઠા છે, કેમ મૂક્યો છે? અહીંયા મારે બેટે વાડીમાં હતાડેલો છે. હા નો લાગે, કાંટા લાગે તો રાઈટ નો થઈ જાય, અંગૂઠે ભાળતો ને. એલા હા હા મારો બેટો અહીંયા હતાડી એવો. હાલ આમ લઈ લીધો તો પછી બે પેક મારી લો. હા હા કોઈ દારૂ છોડી દીધું છે મારું બેટું. મારા શીંડામાં કોઈ પગ મેં કે નહીં, પણ નક્કી આ ધોળા દિવસે ધગડ જ જપી ગયેલો છે. તો આ થોડો દારૂ ભલે લેજો, થોડો ઠપ કોઈ દેતો હું. વાહ પેલી આમાં તો કઈ કહેવાનું હોય નહીં. પાણી તો ભીડે ભેળવી ન આવ્યો. હા
એવો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. 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 મારી માથે મારી માથે દુનિયાજીની હેર ઘેર જાઉં ગમતું નથી. માથે દુનિયાજીની હેર ઘેર જાઉં ગમતું નથી. અમે રખલા ઘરને ઘેર આવ્યા ઘેર જાઉં ગમતું નથી. મારી માથે દુનિયાજીની હેર ઘેર જાઉં ગમતું નથી. મેં સાચું પહેરવા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. તમે જોજો માખણી જામા ખેલે ઘેર જાઉં ગમતું નથી. વાહ રૂપાળી વાહ, તારા ગાંગરના જમકારે પાપડના પલકારે તાળીઓના તાલે ને તારા ગોરા ગોરા ગાલે. વાહ રૂપા વાહ, આજ તો મને હેતનો ઉભરો થયો. જો રૂપા એક વખત આ ગામનો પટેલ બન્યું ને, હે આ ગામનો પટેલ બન્યું ને તો તને મારી પટલાણી બનાવવો. મારે તમારી પટલાણી કાંઈ બનવું નથી. કેમ? આ ગામનું નાક કપાય એની પટલાણી કોણ બને? કેમ રૂપા આ આપણી નાખનું આમ કેમ બોલા? બોલે જ ને. એવડી મહેનતનું નક્કી કરીને કોઈ કાળિયો પોળી નથી. એમ નહીં, ગામના બોલે ને તો બુડી નાખો. કોને બોલ્યું ઈ કે નકર આજ તમે બુડી નાખો. એ તમારા ભાઈએ કેમ મારા ભાઈએ? તમારા ભાઈએ બોલ્યો ને એટલે તું કેવા હું માંગા? એ ઓલી મહેનત છે કે નહીં એનું બે હવા થયેલો કાળિયા કોળી આવે. તે એને પરણાવશે કોણ? એ તમારો ભાઈ, તમે નહીં. જો રૂપા, જો ઈ મિલકીનું ઈ મારો ભાઈ, જેને મારો ભાઈ સમજતો હોય ને એને આજથી મારો દુશ્મન સમજે. ઈ હું આપણી નાતને નાનું છોકરું સમજે. જો ઈ મિલકીનું વ્યવહાર કાળિયા કોળી આયા થાય ને તો મારું નાક કપાય. હાચી વાત, હાચી વાત. તો આજથી એને કેળે અને હું મારે કેળે. યો આજે તમારો ધોકો. રાય મારો ધોકો. એ યો રૂપદેખમાં લેજો. એ આ મારું અડેજ્યું મૂકી દે ને. હું લેતી આવું. ના ના હો, તું અડતી નહીં. એક તો પેક મારી ગઈ હોય તો લાય મારો ધોકો. આ તો જરીક તમારા હાથમાં છે.
એટલે હા એ ભાઈ તું મને મારતો ને એ ભાઈ ત્યાં એફલા તને હું છું મને એમ થયું બોલો દારૂ લઈ ગયો એની માથે દાયકા માથે ભાવ દામ દેવા આવ્યો ના ભાઈ ના તો પછી આ ધોકો લઈ ક્યાં ઠીકાણે છેડ્યો ધૂસની તારી ભાભીને ને ભાભી આ મારા ભાઈ ધોકો લઈ ક્યાં ઠીકાણે છેડ્યા અમીરભાઈ ને અણવા એ હા એવડી તો મોટી અમીરભાઈ ની હું ભૂલ થતી હોય અમીરભાઈ ને અણવા લે ઈ આપણી નાચને નાનું છોકરું સમજે આપણી નાચનું નાક કાબા ઊભો છો ઓલી મીણકીનું વ્યવહાર કાળિયા કોળિયા થાય ને તો મારી આબરૂ જાય એટલે હાસુ કેતો હા તો એને થોડો ઠપકોય દેવો તો હે ઠપકોની એને આ થોડો ઠમફોર હોય છે ઉતાવળ કરમાં શાંતિ રાખ તેલ જો તેલ ને ધાર જો સમજે ને તો સમજાવી દે તું એવા જાય હું જાવ તો હા હે એની ઈ એફલો જો ને તારા ધણીએ હું કાઈ બંગડીયું પહેર્યું લાવ્યો ધોકો હા હા ગાવ મુયેતી લ્યો માવડિયું છોટા ભલે જ્યાં શરૂ હોય ત્યાં સરજો હવે હું માતાજીના મંદિરે જાય ને વખત થશે એટલે પાછો આવી ભાઈ મંડીએ જે ભાઈ હરે મારી હવે હા લાકડી આજ તારે પારે મૂકી અને હવે તને અહીંયા સુવિધા છું અને મારી હવે મને તને દયા વગર મને ધાન પણ નથી ભાવતું એ ચામુંડા માવડે મારી રે ચામુંડા માવડે મારી રે કરું જડાવ ગારા પીરની રે ચામુંડા માવડે મારી રે ચામુંડા માવડે મારી રે ગાય ચરાવે ગાયા પીરની ચામુંડા કુરને રે ચામુંડા કુરને હવે તો સાંજ પડી આહા ઊંઘમાં ને ઊંઘમાં કેટલો વખત વીતી ગયો છે તો મારી માવડી મારી વાટ જોતી છે તો ચાલ મારી માવડીની હું સંભાળ લઉં હાલો માવડીઓ હાલો હાવ તો જો સુરત દાદા ધરતીમાં સમાઈ રહ્યા છે એટલે અમિતભાઈ ઘીરે છે અરે આવો આવો એપલભાઈ જવાની આવ્યો હતો થોડો ઠપકો દેવાય આવ્યો હો ઠપકો ને કેવો થોડો ઠમફોર હોય છે આવો આવો આઈ તો બેવો ઘરમાં સમજ્યા એફલા ઠપકો ને કેવો એને થોડો ઠમફોર હોય છે પણ મારા વાલા મારો વાંક શું છે વાંક હોય તો હું મારો વાંક જ પણ મારો વાંક
એમ નહીં, તારો વાંક હું છે તે તને કાંઈ ખબર નથી. નહીં મને તો કઈ ખબર નથી તમે શું કહેવા માંગો છો. આ બધી વાતો કરી ત્યારે ભોગવવાનો ને હું બધી વાતો કરું મને તો આમાં કરો તું હું કે મને કઈ સમજાતું નથી. હા તને આવડે તો સમજાય ને નકર તો હું સમજાય એમ નહીં, તું આપણી નાઈટને હું કઈ નાનું છોકરું સમજા. અરે અરે નાઈટ ને નાનો છોકરો એટલે એમાં કઈ બોલું થોડું છે. અરે નાઈટ નો પણ મારો વાક હોય તો મને કહો તો મારો વાળવા દઉં. કેમ તને ખબર ન હોય તો કે ખાબર ના હમ કે મારા કાંધે કમર. પણ તું મને હાસો હાસો કે ને એટલે તું કેવા હું માંગશો. એમ નહીં, હા. ઓલી મીટીનું વ્યવહાર કાળિયા કોળિયા થાય ને તો મારી આબરૂ જાય. અરે ભાઈ ઈ તો ઈ બેને જીવ મળી ગયા. જીવ હું મળી જાય શુક્લાની રાત, દીકરીની ગાય તો દોડે ન્યા જાય. પણ જોજે આજથી કાળીઓ અહીંથી હાલતો થાય નકર તારું ખોડું નાચ બાર જાય ને અહીંથી હાલતો થાય નકર કોકને તેના કટકા થાય. અરે ભાઈ હવે એમાં તમે એટલું બધું હું કામ બોલો છો. હા ને ભલા અરે માં કાળાને મારે તે પહેલા હું એને ખબર આપું. જા બેટા ખુશીથી જા. આહા એક તો દુબળો અને માથેથી એને વેઠ પડી. આહા અરે આયન સાને રહો આયન. સિંહની સાથીમાં થોડા આવા રૂટીન શોભે. આયન સાના રહો તમે હવે. અરે આય રાણી શું કરું. અરે એક તો બિચારો દુબળો અને એમાં તો એની વેઠ પડી. અરે મીના મજાક કરતા મરદાત મોટી છે. અરે આ હસતી હસતીને મોઢે મેચ ક્યાંથી મીના? અરે કાકા કહેતા જીભ નથી ઉતરતી. કહું તો જીભે કાંટા વાગે છે. અરે કાંટા તો શું ભાલા પણ ભલે વાગે પણ તું કે તને મારા સમજે. અરે કાકા આમ સમજાઈ અને સરકતીને શીખ સળગાવે છે. અરે સમજાવતો નથી તને સમજાવું છું મીના. તું કહે તો ખરી તને કોણ કવરાવે છે? મને ગૌરાવે મારા કરમ. તમે કોળી અને અમે આયર. આ સરસ સોનાની આયરોને મારા અને તમારા સત્પણની વાત મળતા નાટે મળીને નક્કી કર્યું કે કાળ જાણીથી હાલતો ન થાય તો કોકના હાથે એના કટકા થાય. અરે કટકા તો કોના થાય કેમ કહી શકાય? કારણ કે જે ઈ જમીનની મને પેટ થયો છો એમ હું પણ મારી મને પેટ થયો છો. પણ આબરૂનો અંત મોઢામાંથી એટલે લાચાર છું મીના. તારા બાપુને મારા રામ નામ કહી દેજે. આથી એક ડગલું પણ હું આગળ નહીં ચાલું. હે કાકા તો ચાલો આપણે ભાગી જઈએ. અરે મીના ભાગીને જઈએ તો ભાગે ડૂબવાય. અમારા કોઈના કુળને કલંક લાગે અને અમારા મરેલાના મસાણ લાગે. ક્ષમા કરો નાથ. પ્રેમમાં હું એટલી પાગલ થઈ ગઈ છું કે શું બોલી અને શું બોલું એનું મને ભાન નથી. માટે મને વચન આપો. જા તને મારું વચન છે કે તને સોરીએ ચડાવી અને માનવાની વચ્ચે મારી બનાવી. મારી વાત ઉપર વિશ્વાસ રાખજે. માં ચામુંડા આપણને ખોટ નહીં બેસવા દે. અરે કાળા તે દિવસ આવશે ને તે દી આ કુણા કાળજાની અંદર કટાર ખાતા આય રાણીની દીકરીને જ કાય. અરે રંગ છે આયરાની રંગ છે પણ હવે વાતો કરવા જેટલો પણ વખત નથી. વિયોગે આપણી વાત જોજે. જય માં ચામુંડા. અરે કાળા વિયોગથી મારો હૈયું ઓલવાય છે. મારા અંતરમાં આગ લાગે છે. મને મેંગીને ન જા કાળા ન જા. ત્યાં તો મને ઘણે ઠેકાણે ઠાલ્યો પણ હું કરમનો અભાગ્યો મારી ક્યાંય ન ઠર્યો માં ક્યાંય ન ઠર્યો. પણ મારી બસ મારે તો કરવાનું એક કામ. હે મારી ચામુંડા તારું ધામ. એ કરવાનું મારે કાજ કામ. એ તો માતા ચામુંડા કરવાનું મારે કાજ કામ. એ તો માતા ચામુંડા કરવાનું મારે કાજ કામ. માતા રે
મારે કોઈ મારે કોઈ લોટું મળી તો આજથી હું ભૂખા પેટે તારી ભક્તિ કરીશ અને શક્તિની ભીડમાં ભાગ લઈશ. જ્યારે મને તું જગાડીશ ત્યારે જાગીશ અને જ્યારે તું ખવડાવીશ ત્યારે ખાઈશ. ત્યાં સુધી શાંતિથી તારે પારે સુઈ જઈશ માં. અરે બેટા કાળા થોડુંક જમી લે. આમ ભૂખા પેટે ભક્તિ ન કરાય માટે થોડુંક જમી લે. હે મારી કેવી ભક્તિ અને કેવું ભૂખ. હું કાંઈ નથી જાણતો માં, હું કાંઈ નથી જાણતો. જાણું છું એટલું કે મારી આંગળીથી ન કોઈથી વેગળા ન હોય માં. તો તમે તો મને નવ દિવસ આમ નોધારો મિલી અને ક્યાં ગયા હતા માં? તમે ક્યાં ગયા હતા? અરે બેટા કાળા નવરાત્રિના નવલા દિવસમાં તો નવરાત્રિના નવલા દિવસ તો માટે અસુરોનો ભયંકર ગણાય માટે હું અસુરોનો સંહાર કરવા ગયેલી હતી. અને બેટા તે ભૂખા પેટે મારી ભક્તિ કરી અને તે અમારી ભીડમાં ભાગ લીધો માટે તું જમી લે બેટા, થોડું જમી લે. અરે મારી તમને ભાવથી ધરેલું અન્ન મારાથી કેમ ખવાય? મારી તમે તો શક્તિ છો, શક્તિ. અરે બેટા શક્તિ કરતા તારા બાપની ભક્તિ મોટી છે માટે થોડુંક જમી લે બેટા, જમી લે. હે મારી તમને ભાવથી ધરેલું ધન અન્ન મારાથી મારું પેટ થયેલું છે માં, મારું પેટ થયેલું છે. હા રૂમનો બદલો હું ક્યારે વાળીશ અને મારા મનની અંદર તમારા નવરંગના માંડવા નાખવાના વર્તા જગ્યા છે માં. અરે બેટા આજથી જા 12-21 દિવસે ભારતની અંદર ફિરિંગોના વાણ આવે છે તો તેમને લૂંટી લે અને જેટલું લૂંટવું હોય એટલું લૂંટી લેજે અને જેટલું વાપરવું હોય એટલું તું વાપરી લેજે અને બીજું મારા પારે આવીને ધરી લેજે. ભલે મારી જેટલું લૂંટીશ એટલું તારે પારે ધરી દઈશ. માતાજીના કહેવા પ્રમાણે હા બરોબર 21મો દિવસ છે તો વાણના તો કોઈ વાવડ નથી તો શું માં ચામુંડાનું વજન નીચા થશે?
જાય છે હે ફિરંગીઓના વાણ છે હે મારી આ ફિરંગીઓનો કાફલો તો દરિયામાં ડોટું દે છે તો મારે જાવું તો કેમ જાવું મારી પાસે તો નથી વાણ કે નથી થાપડો અરે બેટા જેમ ધરણીમાં દોડવું તેમ પાણીની માથે દોડવું જા બેટા દરિયે દોડવું ભલે મારી તારામાં હિંમત હોય તો ચલાવ ફટાકડી તારી ફટાકડી થી બીતો હોત તો અહીં આવત જ નહીં એ ગોળા સાહેબ તમારી ફટાકડી નહીં ફૂટે બોલો હવે જીવતું રહેવું છે કે મરવું છે તો વાનને કાંઠે લાવો હે મારી ધન તો ખૂબ લૂટ્યું હે મારી હવે એને નાખો ક્યાં અરે બેટા નાગનો ભાઠોડે નહીં મારી ન્યાય હા તો માથા સાથે માલ છે અને ભાઠોડે ન નખાય અને તો ભોયરા ભરાય માં ભોયરા ભરાય અરે બેટા જાણે છે સતા પૂછે છે સિદ્ધને તો લે ભાર ભરાયું નહીં મારી ન્યાય હવે તો નાખું તો ભાઠોડે જ નાખું હવે મારી કોઈ કાયમ ગાળો અરે આ તો ભાઠોડે જાય છે કે પછી ભેગમાં નક્કી ભાઠોડે જાય છે અરે મારી જગ્યા બદલો અરે કાળિયા તારે પાપે મારું ત્રિશૂળ ભાંગ્યું અરે મારી તારું ત્રિશૂળ ભરે ભાગ્યું હજી કોળીના કાંડા નથી ભાગ્યા હજી કોણ લૂટ્યું એવા અનેક કોણ લૂટી મને તો દીકરો છું મારું પણ પાછો નહીં ફરું શું એટલો બધો અપમાન છે હા મારી હા મારી એમ છે કે આ જે કાંઈ લૂંટાઈ રહ્યું એ મારી દયાથી લૂંટાઈ રહ્યું છું પણ નહીં મારી ન્યાય જે કાંઈ લૂંટી રહ્યો છો એ મારી કાંડાની કમાઈ છે માં મારા કાંડાની કમાઈ છે હે આ વાળમાં કોણ છે અરે આ કોઈ બોલતા કેમ નથી શું મોઢામાં મોં પીડા છે લા બાર આવો છો કે પછી હું જ અંદર આવું છું અરે આ મૂળના પેટના બોલતા કેમ નથી એમ નહીં મને ઠીક છે તો હું જ અંદર આવું છું अरे क्या मारो हिंदुस्तान અને क्या કોટડા અને क्या વિલાયત क्या શક્તિ અને क्या મારા બાપની ભક્તિ અરે મારી તું મને નહીં બસાવે તો બીજું કોણ બસાવશે અરે મારી મને તારા ઉપર પૂરો ભરોસો છે માં તું પૂરો ભરોસો તું મને જરૂર બસાવે એ સહાય કરો ને મારી માવડી Good.
ખાવાને આપો ને. અરે બેટા રોટલો એક છે ખાવાવાળા ચાર છે તમે બેસી જાઓ હું સરખા ભાગે વેચી આપું. આમ કટકે તારા બાળ ધરાશે પણ તમે ને મારા બાપુજી થોડા ધરાશો. અરે બેટા આપણે તો ડાકર અને સાકર બે સરખા. આવું કેમ બોલો છો માં? અરે બેટા બોલવું પડે ને આપણે તો ભીલોના રાવણ આપણે ભીલોના ઘરના ખોયડા સિવાય બીજું કાંઈ ન ખપે હો બેટા. શું જજમાન વિયા ગયા? હા બેટા તે વિયા ગયા હો. તો શું ખાધું મારી? અરે બેટા પરસેવો પાડીને કાંદાની કમાઈ. શું કાંડાની કમાઈ શીખવાડી? અરે હા બેટા તું ખાઈ લે પછી શીખવાડીશ. બાપુ આવ્યા ચીક લાવ્યા, બાપુ આવ્યા ચીક લાવ્યા, બાપુ આવ્યા ચીક લાવ્યા. અરે બેટા શીખ નથી આ તો ભીખ છે. અરે ભીખ નું ભોજન અમને નહીં ભાવે ફેંકી જો ફળિયામાં. અમને ભીલોના કોયડા સિવાય બીજા કોઈનું ઘરનું અન્નનું ભટકું નહીં ખપે. ગામડે ગામડે ફરો તમારા જજમાનને ગોતો જ્યાં સાઉન્ડાનું સ્નાન હશે ત્યાં તમારા જજમાન હશે. સાઉન્ડાનું થાપણ ગોતું ક્યાં? અરે જ્યાં સાઉન્ડાનું સ્નાન હશે ને એના નવેખંડમાં નોબતું વાગતી છે ત્યાં તમારો જજમાન હશે. ત્યાં જઈને તમારા મનની મસાલા મેળવી લેજો કે તેનો પ્રકાશ આખી પૃથ્વી પર પડે. બહુ સારું સારું. હા 18 વર્ષના માણા ભાઈ ગયા. અત્યારે તો મારો યજમાન જા ભીલના પતો નહીં હોય. કારણ કાઠિયાવાડની ધરતીમાં કચ્છને ખોળે સાર સૌરાષ્ટ્રમાં હું તો હવે ફૂગલા માંડું. કદાચ મારો યજમાન જીવતો હોય તો એને મળી અને શીખ લઈ આવું. એ રામ રામ. જય રામ રામ. ક્યાં રહેવા? રહેવા તો બહુ આગા. બહુ આઘા એટલે કંસ મારવાડ. લે તો બહુ શેટા હો. આ શેટા શેટા. મહેમાન છો કે પછી માંગણ? મહેમાન ગણો તો મહેમાન ને માંગણ ગણો તો માંગણ. લે તો પછી આજ મહારાજ ને માંગણ ગણો તો માંગણ ને મહેમાન ગણો તો મહેમાન. હા તે આજ પછી તો મહારાજ મહેમાન થાવ ને. તમારા મહેમાન થાવ તો મારા યજમાન જહાપીરને ગોતવા કોણ જાય? કોને? એ જહાપીરને. લોહાભીર? હા એ પેલો ઓલો બાલધારી હતો ઈ? હા ઈ. અરે રામ રામ. બિચારો ઠેઠ કચ્છ મારવાડથી કાળ ગુજારવા આવ્યો હતો પણ પોતે જ કાળનો કોળિયો બની ગયો ને એનો દીકરો હતો એક કાળિયો. તે મોટો ધાડ પાડું છું તે બની આજકાલ તો અંગ્રેજોની જેલમાં છે. જેલમાં છે? હા અરે તો જેલમાંથી જેલમાં લાવશે મારી માં સાઉન્ડા. હાલ હું ત્યાં જાઉં છું. લે મારો બેટો ઈ કે જેલમાંથી મેલમાં લાવશે મારી માં સામુંડા. આ મારો કોકીડો ના મરશે તો ઓલા કહેતા નથી આંગળી સીધવા ઓળખું પાપ લાગે પણ મરવા તો નથી દેવો હો. આજે એની વાહે જાવ. છોકરા
હતી તોય દેવીએ કોઈ નો દેખાડ્યું આ હુંયથી ભૂખો દેવો તરદી આની માણે અહીંયા પીડ્યો આ પીડા પંખીલા એમની આમ દાખલે દેવ આવતી હોય તો ઓલા ઢોલ નગારા વાળા ઢોલ ની નો આવે ધીરબાંગ 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 આ એ મારો કોટેડો મૂર્ખો લાગે હું એ ત્રણ તીખાનો ભૂખો દેવો આની માણે ટોસાનો એ રામ 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 રામ. અરે મારી માં, મારા કુરવડા મારવાડમાં મેવાડમાં મારા કુરવડા ભૂખા તડબડતા છે. કાં તો મારા ઈસ્માનને લાવ અને કાં તો મારો જીવ લઈ લે માં, મારો જીવ લઈ લે. ખમા ખમા રાવજે ખમા આમ મરવું રહેવા દે અને આજે તને શક્તિ પ્રસન્ન થઈ મોઢે આવે તેવું માગી લે. શું માગું માં? માગું તો માંગણ કહેવાઓ, ભિખારી કહેવાઓ. કારણ કે ભીલોના ખોરડા સિવાય મારે કોઈની ભીખ ન દોરે. હું શીખ માગું છું માં, શીખ માગું છું. અરે રાવણદેવ, તારે શીખ જોવે તો શીખ આપું અને ધન જોવે તો ધનના ઢગલા આપું. ધનને શું કરું મારી અન્ને શું કરું? ભીલોના ખોરડા સિવાય મારે કોઈનું ખપે નહીં. કારણ કે હું ભીલોનો ભિખારી છું. અરે રાવણદેવ, તું ભીલોનો ભિખારી હોય તો હું પણ ભીલોની ભેરું છું. અરે માં, ભીલોના ભેરું હોય તો એના ખોરડા કોઈની જેલમાં ન હોય. અરે મારી માં, એની આંખે તો ધરતી તૂટતી હોય, એને પરસાદે તો પ્રચારા પડતા હોય. માં એના ખોરડા જેલમાં ન હોય. અરે રાવણદેવ, ઘડીના છઠ્ઠા ભાગમાં કાળી અને કોટડા ભેર ન કરું તો હું ચડતી ચામુંડા નહીં. બહુ સારું મારી માં. મારો ગુનો માફ કરો માં. હું અજ્ઞાની છું, હું અભિમાની છું માં. મને માફ કરો માં. મને બસાવો મારી, મને બસાવો. હે બેટા કાળા, આમ રડવું રહેવા દે. હે મારી, હું અભિમાની બન્યો છું, હું આંધળો બન્યો છું માં. મને માફ કરો માં, મને માફ કરો માં. મને સીધો માર્ગ સીધો માર્ગ સીધો માં. ખેતર, હા મીરા ખેતર. બોલો બેડી બા, શી આજ્ઞા છે? અરે મીરા, હા મીરા તો એટલી જ છે. વાણને કાંઠે લાવી અને કાળાને કોટડા ભેળો કરો. જેવી બેડી બાની આજ્ઞા. અરે જિંદગીઓ, જાઓ તમારા સહાયને જઈને કહી દેજો કે કોટડાના ચામુંડા આવી અને કાળા ભીલને છોડાવી ગયા. કર્મની ગતિ કેટલી ન્યારી છે. જેટલું કર્મમાં માંડ્યું હોય એમાં શું કરે કુદરત અને શું કરે શક્તિ. અરે આ સાગરના મોજા કેવા ઉછળી રહ્યા છે. અરે હમણાં મારી હોડીને સમાવી લેશે અને મારું મધદરીય મોત થશે તો મારા જીવતા જીવને જીવડા કોરી ખાશે અને મારી જેવું નહીં આવે કામ. તો હે માં, મને બસાવો, એ બસાવો મારી માવડી. મારી
તારી પાસે શીખ લેવા માટે આવ્યો છું. હે મારા દેવ, શીખ જોવે તો શીખ પણ મળશે, અને માથું માંગો તો માથું પણ આપું. અરે કાળા, દુનિયામાં તારી જેવો કોઈ દાતા નથી. તારું માથું લાવ તો હું શીખ લેવા કોની પાસે જાઉં? નહીં મારા દેવ, હું તમને શીખ આપું. તમારી પ્રજાની પ્રજા ખાશે તોય નહીં ખૂટે, માટે તમારે કોઈ પાસે માગવા નહીં જવું પડે. ધન્યવાદ છે કાળા, તારી જેવો દાતા દુનિયામાં કોઈ નથી. હવે હું અહીંયા ઘણું રોકાણો છું, અને કાળા હવે મને તું રજા દે. મારા કોરોડા મારવાડમાં મારી વાટ જોતા. હે મારા દેવ, રજામાં કાંઈ મજા ન હોય. નહીં કાળા, હવે કદાચ તું રજા ન દે તો તને સામુદાયના સોગંદ છે. હે મારા દેવ, હવે હું લાચાર છું, માટે તમે ખુશીથી જાઓ, પણ પાછા જરૂર આવજો. બહુ સારું, જરૂર આવીશ. જય જોગ માયા. જય જોગમાયા. એ રાવણદેવ, હા. એ ઊભા રહ્યો. એ રાવણદેવ, આ બોલો ની. એ આમ પાછળમાંથી પરભારા વયા જાવ તો પછી અમારા ખોવાડામાં ને ખઢેરમાં ફેરવું. એ થોડુંક જમતા જાવ. એ જમવું નથી મારે. તે આવો ની હોકો ફરશું. હોકાનું બંધારણ નથી. લે તો થોડોક હું કરશું. કહું કોઈ પીતો નથી. એ હવે મારી રેકો તો આકાર તમને આવો ભારતમાં નહીં મળે. એની કરતા સા પાણી પીતા જાવ. આનું મારે બંધારણ નથી. લે ખોવા ભાતના ગાડા પર મારે કોટી ખાવું નથી. લે આ મારો કોતીડો, આ મહેમાન નથી બોલતા. ઓલો લોસો બોલે, લોસો. એની હાંભળ્યું? હા, એ ઘીરે છો કે? ઘરે સૌને. હે? એ ઓલા રાવણદેવ છે ને, એને છે ને ઓલા સાઉન્ડા વાળી સાઈ છે ને, તે ધનની આખી ઠેલિયું ભરી દીધું. બોલ. હેલ્યો બોલી દીધી. હા, મને છે ને મારી શિકોતેર માં પસંદ થાય ને તો ધનની આખી ગુણ્યું ભરી દે. બોલ. એમ પણ શીખોતરમાં પસંદ થાય. કેમ પસંદ ન થાય? ભાવથી ભક્તિ કરું ને હાસા દિલથી સેવા કરું તો શિકોતેર તો હું ઇન્દ્રનું ઇન્દ્રસને ડોલાવી દઉં ને બ્રહ્માનું બ્રહ્માંડે ડોલાવી દઉં. એમ બધું ડોલે. હા, કેમ નો ડોલે? લાઈવ ગૂગલ ને દેવું તો આ તો ધૂપની ધબધબાટી બોલાવી દઉં. એ આયો આપું લ્યો. આ શીખોતરમાં હા, લાઈવ ગૂગલ ને દેવું. ગોગલ થઈ ગયું. આ ગૂગલ આઈ રૂપિયો લેતે. ધૂપ્યું લે. લ્યો આ રૂપિયો. એ મારી શિકોતેર માં હાલ મારી પડતી ને પર્સન થઈ જા. એ મારી શિકોતેર માં હાલ મારી હાલ ઘટ ઉતાવળ રાખ. મારે હજી ગામમાં ગુણ્યું ગોતવા જવાની છે. એની આ મારી કે મારી માનશે નહીં. તો હું કરશો? થોડાક મરસિયા નાખ આમાં. એ લઈ આવું લ્યો મરચા. નાખ આમાં નાખ. એ લ્યો. હાલ મારી પસંદ થવું કે નહીં? હાલ મારી ઉતાવળ રાખ. હાશી 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 હાશી. એની એ હા, આ તો શાકમાં નાખવાનું ટાયર ઉપર જાતા કાંઈ નો ફાયો. કાંઈ નો ભાઈ. આ મારી ક્રિયા મારી કાંઈ માનશે નહીં. માનશે ને નહીં. નમસ્કાર વગર કાંઈ નમસ્કાર કરશે નહીં. આ સેવા. લાય મારો ધોકો. એ લ્યો તમારો ધોકો. હાલ મારી પસંદ થવું છે કે નહીં? નગર પછી તારા ધબલ દીકરાનો ધોકો નહીં કરતી. હાલ પસંદ થવું કે નહીં? આ મારી કરી આમ નહીં માને. એ લે લે. એલા ધબોળ આમ બાયડીને મારમાં ખતા ખાઈ જાય ખતા. એવા એ એફરા તે તો હાવ જોયા વગરનું શીખ્યું. એલા આ બાયડી થોડી છે, આ તો મારી માં છે. એલા ઈ બાયડી એટલે બાયું કહેવાય. તારે ઈ તો તારા બાપની તો ખરી કે. એલા ઈ હાસુ હો. તારે તું માયજો નું લેવા. એલા ભાઈ આ ધન હારું થી ધન આમ બોલે તો કેમ બોલે? ઓલો સાતો કીધો ને એને
છોકરી જમાય જાનલી ના રે કે નાચી લાડવામાં છે એમની જમાઈ તો કરીએ પણ સોળી કાઢું ક્યાંથી મારા ખિસ્સામાં લે હું તો વાઈ ગયો છું એટલે તું ભલે ની વાંઈ ગયો રો પણ ઓલે હમીનાની મીણકી છે કે નહીં એલા હા હો પણ અમીરભાઈ પાછા આ ભણે ખરા એટલે આ નો ભણે તો પાછો કાઢી નાખી બારો એને એલા ઈ હાસુ હો આની એમ જ કરીએ હાલે એમ કરીએ તો હા અરે બાપુ રોટલો તો કામ બસ અરે રોટલો મારે નથી ખાવો અરે અન્નનો ખાનારો અન્ન ખા અને ધનનો ખાનારો ધન ખા અરે મને કોઈ કાળિયાના મોરાક આપો અરે બાપુ કાળિયાના મોરાક તો હું આપીશ પણ આમ જો મારા કાકા આવે છે અરે ઈ હું હવે ઈ મારો જીવ લઈને જાય જેવું પાણી ભરી આવું એ અમીરભાઈ થઈ ગયા છે અરે આવો આવો આ ધોની આવ્યા અરે વળી પાછું હું છું જો અમીરભાઈ હા હા બોલો એટલા દીએ તમારા ઘરે આવ્યો હા આજ પહેલી વાર તમારા ગોળાનું પાણી પીધું હા. એટલે કહી દઉં છું હા. કે તમારી મીણકીનું વ્યવહાર વાળા કાળિયા કોળી એને કરવું પડશે અને નો કરું તો નો કરો તો પાછા મૂકી નાખ ભાઈ હા તો તમે તો મારા મનની વાત કરી અરે જાઓ જાઓ તમે કોઈ ગોળ માણસને બોલાવો એલા યાભલા હા જબર જા જા ગોળ દાદાને જટ કરી કે હોય મારા ગામમાં ગુનું ગોતતા અરે આગળ બોલાવીને આવું જો હા હા જા અરે આવો આવો ગોળ સીતારામ સીતારામ એ આવો ગોળ દાદા આવો એ અહીંયા બેહો ગોળ દાદા તમે અહીંયા બેહો હવે દાદા આપણે લગ્ન જોવાના છે દાદા હે હા આપણે હું લાવ્યો છોકરીનું કામ હા અને આમ જોવો ગોળ દાદા કાઈ ઝાપાપ કરવા પડે ને તો ઈ બધું છે ને આપણે ઘેરે રાખી દેવું આ ઈ તો ખેડે રાખે હા અને આપણે લગ્ન જોઈ નાખો લગ્ન બહુ સારા આવે છે સાચન ને સોમવાર હા હાકમ ને હોમવાર હા તો કરો કંકુ ના આ બસ કરો કંકોના ને કંકોત્રી લખી નાખો કંકોત્રી લખી નાખી હા કંકોત્રી લખી નાખો અને કંકોત્રી લખી નાખો ને એક કંકોત્રી કોટડા લાવજો ને બધે મોકલી ગયો હા બહુ સારું હાલો ત્યારે આવજો હવે છે ને ભાઈ હવે આ બધી એલા યફલા તું ક્યાં ભાગ્યો જો આ બધે લગ્ન તો આપણે લીધા પણ હવે આ બધી તૈયારી તમારે કરવાની છે હા એક તમે છે ને હા તમે તમારે નિરાય તમારા ઘરનું કામ પતાવો આ તમારી વિધિ છે ને ઈ ઘડી ઘડી હમીશ કરી નાખશો હા આ બધી તમારે જ કરવી પડે ને આ એક હા. કિલો કાંઈ થાય નહીં. હા તમારે યફલા જડ ઉતાવળ રાખજો ઈ મારા ગામમાં ભૂમિ ગોતવા જવાની છે